આજે તો વાનર મહારાજને આપણે ખવડાવે કેળા, ચણા, મગફળી ને એવું બધું. કે આપણને આ ગયા હતા એ સાઈડ આપણે એના માટે તે અમે બધે તૈયાર થઈ ગયા છે. જવાનું છે ક્યાં પણ એ છેલ્લે કહેવું. તૈયારથી નીકળી ગયા છે. જવાનું છે બીજામાં. ગાડી નથી પાછી એમ જ જોઈ શકો છો. મમ્મી મમ્મી એ મમ્મી શું ખાવ છો? જોયું સવારે ચોકલેટ ઉપાડી. આ 10મા વાળા મેડમ છે. આ 10મું ભણાવે. તમે તમે સ્ટુડન્ટ તમે ઇંગ્લિશ મીડિયમ. હવે આપણું વાહન આવે અમે હવે જોઈ કેટલા જણા હમાઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે. હા ઈ છે. ક્યાં જવાનું છે? ભરૂચ. તમારે? અમારે ભરૂચ જવાનું છે. નાઈ લીધું? નહીં. કેટલા વાગે ઉઠ્યો? હજી તો 5 ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. વાગ્યા છે. હે 6 ને જો 5 વાગ્યા અત્યારે. અને તું કેસો આવ જો અમે ટેમ્પો લઈને આવ્યા. આ પોલ ચેડા તો એવું લાગ્યું કે આને પણ દોડેથી બાંધ્યો છે. આ બધા લઈને તો આવી છે બધા. जाएगा ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આ 12મા વાળા મેડમ 10મા વાળા દાદા ક્યાં હતા? કેમ આગળ હું થયું? તઈ કેમ થયું? સહી સલામત પૂગી ગયા? કેવું થયું તું? લઈ લીધા. કેમ થયો હાકડ મુકડમાં? મજા આવી ભાઈ. ઓ કાકી ઠેકડો નહીં કાકી. પછી આપણે કથામાં બેસી ગયા હતા અને ગોર બાપા કહેતા હતા એ પ્રમાણે આપણે શ્લોકોનું ગાન પણ કરતા હતા અને થોડુંક જ્ઞાન પણ લેતા હતા કે કથાનું મહત્વ ને એવું શું છે એ બધું. ગોર બાપા પછી આપણને સમજાવતા હતા અને આપણે બેઠા હતા. કથા પૂરી થઈ એટલે પ્રસાદી લઈને આપણે પહેલા સીધે નીચે વહીએ કેમ કે આપણને લખી હતી ભૂખ. વંચો હવે ટેમ્પો ફૂલ થઈ ગયો આગળ રહ્યો અમે બાકી છે. ટેમ્પો પાછા ગોઠવાય ને આપણે જવાનું હતું બીજી જગ્યાએ. ત્યાંનો વ્યૂ એવો હતો કે આપણે અહીંયાથી ઓળખીમાંથી જ જવું પડે. કમ્પલસરી એવું હતું. ગેસ કરી શકો છો કે કઈ જગ્યા છે? ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તમે નીકળી ગયા પછી અહીંયાથી. ક્યાં આવ્યું આપણે? બોલો ખરા હવે એમ નો હાલે. वाह क्या सीन है.
હું કાકી કબીરવડ ઓકે કેમાં જાહું બેટ દ્વારકા બોટમાં પછી કબીર રોડ જવા માટે નીકળી ગયા પણ ઓળખું ફૂલ થઈ ગયું હતું. આપણે હમાઈ ગયા હતા એવું લાગતું હતું કેમ કે થોડુંક મોટું ફેમિલી આપણે હતા. આખું વૈસે છોટા હાથી ભરીને ગયા હતા એટલે વાનર મારા દુખાવ એવું લાગતું હતું. મમ્મી પેલા કેળાની ખવડાવ્યું પછી થોડોક નાસ્તો લઈ ગયા હતા અને અહીંયાથી નહીં મળે થોડીક એ બધો નાસ્તો લઈને અમે ધીમે ધીમે ખવડાવતા હતા બધા વારો હતી. એ થતું કેવું મસ્તીનું આમ મહેન્દ્ર હતા. કનેક્ટથી લઈ જતો હતું હેરાન નહોતા કરતા. ને આ વેન્દ્રું આવતું હતું પણ જતું નહોતું. ખાવા આવતું હતું પાણી પીવા અહીંયાથી ડૂબ દરલ પાણી પીવા માંડ્યું હતું. પછી એક વેન્દ્રું એવું મમ્મી પણ મસ્ત રીતે આમ ધીમેથી લઈ ગયું હતું ત્યાં તો હમણાં એ હજી આપો એમ કહેતું હતું પણ બીજાને આપવાનું હતું એમ ઉપર તો એ લઈ ગઈ. ફેસ નથી આવતો હવે કાકા પેલા પ્રાણી સંગ્રહાલયમાં જતા એ લોકોને ખવડાવી દીધું. આપણને લગી થોડીક તરસ તો મીઠો શેવડીનો રસ મળ્યો તો એ પી લીધો. પછી આપણે બેસી ગયા પગ બોળીને નદીમાં અને ઓળકાના વાટે વાટ જોવા માંડ્યા અને થોડાક ફોટાને ઉપાડતા હતા અને અમે ગયા ઓળખામાં પાછા બધાનો ફોટો આવે વિડીયો આવી રીતે લઈ ગયા પણ આપણો ફોટો ન પાડતો વ્યૂ ઉતારતા વ્યૂ આખો લઈ લીધો. ત્યાંથી નીકળીને પછી ટેમ્પો આગળ હોલ્ડ કર્યો કેમ કે ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો અને રહેતે પછી દાદા ભગવાનના મંદિરે પર સડી લઈ લીધી હતી બધે. અહીંયાથી પછી આપણે ઘર બાજુ રવાના થઈ ગયા હતા.